બીજા મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં ખૂબ દુષ્કર્મની ઘટના બની રહી છે। દરરોજ રાજ્યના ખૂણામાંથી દુષ્કર્મના સમાચાર સામે આવતા રહે છે। વધુ એક માનવતાને શરમાવે તેવી ઘટના મહેસાણા જિલ્લાના લાગણજ વિસ્તારમાં બની। માત્ર 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને ગામના એક યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું। સગીરા ગર્ભવતી બનતા આખો મામલો બહાર આવ્યો અને તેણે 7 મહિનાના ગર્ભ બાદ બાળકને જન્મ આપ્યો। ભોગ બનનારની માતાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ અને સગીરાઓની સામે ગુનાઓના બનાવો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે। પોક્સો કાયદા હેઠળ સજા કડક હોવા છતાં આવા ગુનાઓ અટકતા કેમ નથી તે સવાલ ઉઠી રહ્યો છે। શું સમાજમાં કેટલાક લોકોની માનસિકતા આટલી વિકૃત બની ગઈ છે કે તેઓ નાની દીકરીઓને પણ નથી છોડતા? જો આવી ઘટનાઓ માત્ર કાયદાનો પ્રશ્ન નથી પરંતુ સમાજ માટે ચિંતાનો વિષય બની ગયો છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ દીપક બારોટ જોડાઈ ગયા છે। દીપકભાઈ, વધુ એક આ દુષ્કર્મની ઘટના શું કહેશો? બહુ દુઃખદ ઘટના છે અને આ સખત શબ્દોમાં હું એને વખોડી કાઢું છું। આ એક માત્ર રેરેસ્ટ ઓફ ધ રેર ગણી અને આને સજા થવી જોઈએ અને આના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે। દીપકભાઈ, પોક્સોના કાયદામાં ખૂબ હવે કડકાઈ આવી ગઈ છે, છતાં પણ કેમ હવે આરોપીઓમાં ડર નથી કાયદાનો? જી ચોક્કસથી સને 2012માં આ પોક્સોનો કાયદો આવ્યો, એમાં આજીવન કેદની વ્યાખ્યામાં એક સુધારો આવ્યો કે ભાઈ જીવન પર્યંત જ્યાં સુધી અંતિમ શ્વાસ હોય ત્યાં સુધી। તેમ છતાં હું પણ માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અવેરનેસ કાયદાનો અથવા તો અભાણ વ્યક્તિ જે કામ કરે કૃત્ય કરે એવી પ્રકારનું આ કૃત્ય છે। દીપકભાઈ, ગુનેગારોમાં કાયદાનો ડર બેસાડવામાં પોલીસ અથવા તંત્રની પકડ ક્યાં છૂટી ગઈ? 100% તંત્રની પકડ તો ક્યાંક ને ક્યાંક છૂટે જ છે। એવા સંજોગોમાં જ આવા અદમ્ય કૃત્ય થાય છે અને તંત્રએ પણ આના વિશે લાલ કરવી જોઈએ અને ફરી આવું ભવિષ્યમાં કદી પણ આવું પગલું ન ભરાય એના માટે આકરામાં આકરા પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે। દીપકભાઈ, સામાજિક સ્તરે આવી ઘટના ન બને તેના માટે શું પગલાં લેવા જોઈએ? હું માનું છું તેમ અત્યારે સરકાર પણ જાગૃત છે। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જુદી જુદી ગાઈડલાઇન્સ બહાર પાડે છે અને આ કાયદા અન્વયે દરેક લોકોને ભાન કરાવે છે। તેમ છતાં ક્યાંક ને ક્યાંક કાયદાનું કે શિક્ષણનો અભાવ હોવાને કારણે આવા કૃત્યો થતા રહે છે એવું મારું માનવું છે। એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણનો અભાવ દેખાઈ આવે છે। માત્ર એક શિક્ષણનો અભાવ છે માટે જ આવી ઘટના બને છે કે અન્ય પરિબળો પણ એટલા જ જવાબદાર છે? અન્ય પરિબળો બી છે। તમે માનતા હશો સોશિયલ મીડિયાના માધ્યમથી મોબાઈલ યુગ, ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ અને સૌથી મહત્વનું કે જે આ પ્રકારની ઘટના થાય છે પોક્સોની, એમાં જે હાલના પરિવારની બી વાત કરીએ તો એ પણ શિક્ષણના અભાવની દેખાઈ આવે છે આપણે ઘટના કે શિક્ષણનો અભાવ હોય ત્યારે જ આવું કૃત્ય થાય છે કે જ્યારે બાળક જન્મ લે છે ત્યારે આ ફરિયાદ થાય છે। એટલે એવા સંજોગોમાં ક્યાંક ને ક્યાંક પક્ષકાર પણ ઢીલા પડી રહ્યા હોય દેખાઈ આવે છે। જી બિલકુલ દીપકભાઈ, જોડાવા બદલ આપનો આભાર।